ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસનું જમીનથી નભ સુધી કડક સુરક્ષા ચક્ર 260 થી વધુ અધિકારી અને 2,500 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। 800 ટીઆરબી 1380 હોમગાર્ડના જવાનો અને એસઆરપીની 5 કંપનીઓ પર તૈનાત રહેશે। આ સાથોસાથ 7 ક્યુઆરટી 10 ડીસીબી અને 10 એસઓજીની ટીમ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે। 150 ધાબા પોઈન્ટ્સ પરથી આધુનિક ટેકનોલોજીથી સીધી નજર રાખવામાં આવશે। પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે। પીસીઆર વાહન 112 સેવા અને બાઇક પેટ્રોલિંગ તાત્કાલિક મદદ માટે સજ્જ રહેશે। જો કે અત્યાર સુધીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 44 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। પ્લાસ્ટિક અને ઘાતક દોરી વાપરનારા સામે પણ કડક કાર્યવાહી કરાશે। પોલીસે વાહન ચાલકોની સુરક્ષા માટે 1.15 લાખથી વધુ સેફટી બેલ્ટનું પણ વિતરણ કર્યું છે। સેફટી ગાર્ડ વગરના ટુ વ્હીલર માટે ફ્લાયઓવર પર પ્રતિબંધ મુકાશે। બાળકોને અગાશી પર એકલા નહીં મૂકી વડીલોને સાથે રહેવા માટે પણ પોલીસે અપીલ કરી છે। રીલ્સ સેલ્ફીની ઘેલછામાં જીવ જોખમમાં ન મૂકવા માટે પણ પોલીસે અપીલ કરી।